નમસ્કાર કોન્ટ્રાક્ટ કર્મચારી, માનદ વેતન કર્મચારી અને આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આ રાજ્ય સરકારમાં આગામી ઓક્ટોબરથી જે ડિસેમ્બર મહિના સુધીમાં જે છે તે વિધાનસભાની ચૂંટણી જ્યારે યોજાવા જઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ ચૂંટણીના જે છે અનુલક્ષીને જ્યારે આચારસંહિતા ચૂંટણીને લાગુ થઈ જાય તે પહેલાં જ રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, પેન્શનર્સ, માનદ વેતન કર્મચારીઓ, જે મધ્યાહન ભોજન યોજનાના રસોઈયાઓ અને ગાર્ડ તેમજ આંગણવાડી કર્મચારી અને આશા વર્કર બહેનો માટે જે છે તે મહત્વના જે છે તે લાભો જાહેર કરી દેવામાં આવ્યા છે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલાં જે છે તે પગારમાં બમ્પર વધારો, પેન્શનમાં બમ્પર વધારો સહિત અનેક જે પડતર માંગણીઓ હતી તેના લાભો જાહેર કરવાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો. જો ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કોન્ટ્રાક્ટ કર્મચારી, માનદ વેતન કર્મચારી, પગાર વધારા સહિતના જે સમાચારો છે તે તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો પગાર વધારા અંગેના તાજા સમાચારની વાત કરીએ તો આગામી ઓક્ટોબરથી લઈને ડિસેમ્બર મહિનામાં અલગ અલગ ચરણમાં જ્યારે બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે હાલમાં બિહારમાં કાર્યરત નીતિશ કુમાર સરકાર દ્વારા રાજ્યના હજારો કરાર કર્મચારીઓ અને કામદારોને દિવાળીની મોટી ભેટ આપવામાં આવી છે. સરકારે અનેક શ્રેણીઓ માટે માનદ વેતન અને સહાયમાં વધારો કરવાની જાહેરાત કરી છે, જેનો સીધો લાભ આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર બહેનો, મમતા વર્કર બહેનો, મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો તેમજ MDM એટલે કે મધ્યાહન ભોજન યોજનાના રસોઈયાઓ, નાઇટ ગાર્ડ, પત્રકારો અને શારીરિક શિક્ષણ અને આરોગ્ય પ્રશિક્ષકો જેવા કામદારોને મળશે. આ નિર્ણય આ કર્મચારીઓ માટે મોટી રાહત સાબિત થયો છે, જેઓ લાંબા સમયથી માનદ વેતન અને પગાર વધારા સહિત અનેક લાભોને લઈ અને માંગ કરી રહ્યા હતા. આશા વર્કર અને મમતા કાર્યકર્તાઓને ભેટ. તો આરોગ્ય સંભાળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી આશા વર્કર બહેનો અને મમતા કાર્યકરો લાંબા સમયથી તેમના માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરી રહી હતી. સરકારે તેમની માંગ સ્વીકારી છે અને તેમના માનદ વેતનમાં વધારો કર્યો છે. આ નિર્ણયથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડતી લાખો મહિલાઓને નાણાકીય સહાય મળશે. પત્રકારો માટે પેન્શન 15,000 રૂપિયા. તો બિહાર સરકારે પત્રકારો માટે પણ એક મોટું પગલું ભર્યું છે. હવે તેમનું પેન્શન જે છે તે વધારીને 15,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે. અગાઉ તેમને ઓછું પેન્શન મળતું હતું, જેના કારણે નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો તેમને કરવો પડ્યો હતો. આ નવા નિર્ણયથી પત્રકારોને હવે વધુ સારી નાણાકીય સહાય મળશે અને તેઓ વધુ સન્માનજનક જીવન જીવશે. મધ્યાહન ભોજન રસોઈયાઓનું માનદ વેતન બમણું કરવામાં આવ્યું છે. તો દિવાળી પહેલાં જ રાજ્યના પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનમાં કામ કરતા અને મધ્યાહન ભોજન યોજના હેઠળ કામ કરતા રસોઈયાઓને કેટલાક મહત્વપૂર્ણ સમાચાર આપવામાં આવે છે. તેમનું માનદ વેતન જે છે તે 1,650 રૂપિયાથી વધારીને સીધું બમણું એટલે કે 3,300 રૂપિયા પ્રતિ માસ કરી દેવામાં આવ્યું છે. આ યોજનામાં હજારો રસોઈયાઓ સામેલ છે અને માનદ વેતનમાં વધારો તેમને આર્થિક રીતે વધુ મજબૂત બનાવશે. વાત કરીએ નાઇટ ગાર્ડનો પગાર બમણો થશે. તો સરકારે સુરક્ષા સેવાઓમાં તૈનાત નાઇટ ગાર્ડ્સ માટે પણ રાહતની જાહેરાત કરી છે. પહેલાં તેમને દર મહિને 5,000 રૂપિયા પગાર મળતો હતો, જે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવે છે. આ વધારો માત્ર તેમના જીવન ધોરણને સુધારવામાં મદદ નહીં કરે, પરંતુ સુરક્ષા સેવાઓ પર પણ સકારાત્મક અસર કરશે. શારીરિક શિક્ષણ અને આરોગ્ય પ્રશિક્ષકોને રાહત. આ નિર્ણયથી શારીરિક શિક્ષક અને આરોગ્ય પ્રશિક્ષકોને પણ નોંધપાત્ર રાહત મળી છે. પહેલાં તેમને દર મહિને 8,000 રૂપિયા મળતા હતા, જે સરકાર દ્વારા 100% વધારો કરીને હવે 16,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યા છે. આ પ્રશિક્ષકો લાંબા સમયથી તેમના માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા, જેથી તેઓ વધુ સારી રીતે જીવન જીવી શકે. આ સરકારના નિર્ણયથી તેમની લાંબા સમયથી ચાલતી માંગણી પૂર્ણ થઈ છે. આંગણવાડી કાર્યકરો માટે મોબાઈલ ફોન માટે હવે રૂપિયા 11,000 રૂપિયા ડાયરેક્ટ તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો બિહાર સરકારે આંગણવાડી કાર્યકરો માટે એક ખાસ યોજનાની જાહેરાત કરી છે. તેમને ડિજિટલ રીતે કામ કરવામાં મદદ કરવા માટે સરકારે તેમના બેંક ખાતામાં એટલે કે DBT ડાયરેક્ટ ટુ બેંક ટ્રાન્સફરમાં 11,000 રૂપિયા ટ્રાન્સફર કરવાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી તેઓ મોબાઈલ ફોન ખરીદી શકશે. આ પહેલ આંગણવાડી પ્રણાલીને વધુ આધુનિક અને અસરકારક બનાવવામાં મદદ કરશે. લાખો કરાર કર્મચારીઓ માટે પણ જે છે તે બિહાર સરકાર દ્વારા દિવાળી પહેલાં જાહેરાત કરવામાં આવી છે. તો દિવાળી પહેલાં બિહાર સરકારનો આ નિર્ણય લાખો કરાર કર્મચારીઓ અને કામદારો માટે કોઈ મોટી ભેટથી ઓછો નથી. માનદ વેતન અને પેન્શનમાં વધારો માત્ર તેમના જીવન ધોરણમાં સુધારો કરશે નહીં, પરંતુ તેમને કામ કરવામાં પણ પ્રેરિત કરશે. આ જાહેરાતથી આરોગ્ય, શિક્ષણ, સુરક્ષા અને સામાજિક કલ્યાણ સંબંધિત ઘણા ક્ષેત્રોને સીધો ફાયદો થશે. આમ બિહાર સરકાર દ્વારા આગામી મહિનાઓમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જે છે તે અનેક માનદ વેતન કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર, પેન્શન અને જે લાભો છે
તેને જે છે તે જાહેર કરીને આ કર્મચારીઓ અને તેમના પરિવારોને ક્યાંક ને ક્યાંક નીતિશ કુમાર સરકાર દ્વારા પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરાયો છે. જોવાનું એ રહેશે કે આગામી બિહારની જે વિધાનસભા ચૂંટણી છે તેમાં નીતિશ કુમારને આ વધારાથી કેટલો લાભ મળશે એ તો સમય જ બતાવશે. પરંતુ હાલમાં ચોક્કસથી રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા માનદ વેતન કર્મચારી, ફિક્સ વેતન કર્મચારી અને કરાર કર્મચારી તેમજ પેન્શનર્સોને મોંઘવારીના સમયમાં જે રીતે વધારો મળ્યો છે તેના સામે બજાર સામે લડવાની તેમને હિંમત મળશે. જય હિન્દ, અસ્તુ.